પેલા જમાનામાં ઘાંચીને હતી ને ઘાણીમાં તેલ કાઢવાનો, ઈ બળદ આખો દિવસ ગોળ 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 ફરે, તોય ક્યાં હોય, અંતે ન્યાની ન્યા હોય કે નહીં, આખો દિવસ હાલે, તોય ક્યાં ગયા તા ને ક્યાંય નહીં. એવું હોય ને, ઘાંચીનો બળદ તો ન્યા જ રહી ને, 2-5 કિલોમીટર દૂર ન આવે, કારણ કે એને ફરવાનું આમને ગોળ 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 હોય. અમરેલીનું પાયલ કાંડ જે છે એની તપાસ જે છે, એ તપાસનો બળદ આટલું 2-4 મહિનાથી આમને ઘુમરા મારતો તો એ પાછો હતો ને આવી ગયો. ડીજીપી વિકાસ સહાયે કીધું કે નિર્લિત રોયને જે તપાસ સોંપી હતી એનો રિપોર્ટ જે એને તૈયાર કર્યો હોવાનો કહેવાય છે, મારા સુધી પહોંચ્યો નથી. બોલો, ટૂંકમાં ઘાંચીના બળદ જેવું, ક્યાં ગયા તને કે, એટલે તમારા સુધી નથી પહોંચ્યો, તમારી ફરજ નથી. તમે નિર્લિપ્ત રોયને ફોન તમારા બોલા છે, કઈ વેર છે તમારે? તમે ફોન કરીને પૂછી ન શકો નિર્લિપ્ત રોય ફરાર છે? ભાઈ નિર્લિપ્ત રોયને હવે ક્યાં ગોતવા? એ તો વિજય માલ્યાની જેમ નથી મળતા, એવું છે. એટલે તમારા તમારા ડિપાર્ટમેન્ટની વ્યવસ્થા છે, એ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા છે, તમે ડીજીપી છો, તો તમે ફોન કરીને પૂછો નહીં કે ભાઈ શું ક્યાં રિપોર્ટ હલવાનો, કેમ નથી આવ્યો? આ બધા ઘાંચીના બળદની જેમ ગોળ 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 ફેરવીને ચૂંટણીનો હતો ડખોય પૂરો કરાવી નાખ્યો. હવે હરામ બરોબર કઈ રિપોર્ટનું પાવ નહીં આવે તો. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. અમરેલીના લેટર કાંડ અને એના પછી જે પાયલબેન ગોટી જે પાટીદાર પરિવારના દીકરી છે, એમનો વિવાદ છે હજી પણ પૂરો નથી થયો, કારણ કે ન્યાય માટે આ એક યુવતી છે, એમણે છેક અમરેલીથી હવે હાઈકોર્ટ સુધી જવું પડ્યું છે. અને એ દરમિયાન રાજ્યના પોલીસ વડાએ એવું એક નિવેદન પણ આપ્યું છે કે જે તપાસ થઈ છે પાયલ ગોટીના સરઘસ અને તેમને જે ટોર્ચર કરવામાં આવ્યા છે એને લઈને, એ રિપોર્ટ છે હજી તેમના સુધી નથી પહોંચ્યો. તો આખો મામલો ક્યાં ગૂંચવાયો છે, શું છે આખો વિવાદ અને એનો અંત શું આવી શકે છે, એના વિશે વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. સર, આપનું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. જી નમસ્કાર. નમસ્કાર જી સર, આ આખું જે પાયલબેન હવે છેક હાઈકોર્ટ સુધી જવું પડ્યું છે તેમણે, અને રાજ્યના ડીજીપી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ એક બયાન ચોંકાવનારું જે કહી શકાય કે અત્યાર સુધી એવી વાત હતી કે આઈપીએસ નિર્લિપ્ત રાયે તપાસ કરીને એમને રિપોર્ટ આપી દીધો છે, અને એ રિપોર્ટની માંગણી પણ પાયલબેન કરી રહ્યા હતા અત્યાર સુધી. તો આખું શું ચાલી રહ્યું છે આ બધું? ઇમરાનભાઈ, ઘાંચીનો બળદ આખો દિવસ જેટલું ફરે, પેલા જમાનામાં ઘાંચીને હતી ને ઘાણીમાં તેલ કાઢવાનો, ઈ બળદ આખો દિવસ ગોળ 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 ફરે, તોય ક્યાં હોય, અંતે ન્યાની ન્યા હોય કે નહીં, આખો દિવસ હાલે, તોય ક્યાં ગયા તા ને ક્યાંય નહીં. એવું હોય ને, ઘાંચીનો બળદ તો ન્યા જ રહી ને, 2-5 કિલોમીટર દૂર ન આવે, કારણ કે એને ફરવાનું આમને ગોળ 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 હોય. અમરેલીનું પાયલ કાંડ જે છે એની તપાસ જે છે, એ તપાસનો બળદ આટલું 2-4 મહિનાથી આમને ઘુમરા મારતો તો એ પાછો હતો ને આવી ગયો. ડીજીપી વિકાસ સહાયે કીધું કે નિર્લિત રોયને જે તપાસ સોંપી હતી એનો રિપોર્ટ જે એને તૈયાર કર્યો હોવાનો કહેવાય છે, મારા સુધી પહોંચ્યો નથી. બોલો, ટૂંકમાં ઘાંચીના બળદ જેવું, ક્યાં ગયા તને કે, એટલે તમારા સુધી નથી પહોંચ્યો, તમારી ફરજ નથી. તમે નિર્લિપ્ત રોયને ફોન તમારા બોલા છે, કઈ વેર છે તમારે? તમે ફોન કરીને પૂછી ન શકો નિર્લિપ્ત રોય ફરાર છે? ભાઈ નિર્લિપ્ત રોયને હવે ક્યાં ગોતવા? એ તો વિજય માલ્યાની જેમ નથી મળતા, એવું છે. એટલે તમારા તમારા ડિપાર્ટમેન્ટની વ્યવસ્થા છે, એ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા છે, તમે ડીજીપી છો, તો તમે ફોન કરીને પૂછો નહીં કે ભાઈ શું ક્યાં રિપોર્ટ હલવાનો, કેમ નથી આવ્યો? આ બધા ઘાંચીના બળદની જેમ ગોળ 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 ફેરવીને ચૂંટણીનો હતો ડખોય પૂરો કરાવી નાખ્યો. હવે હરામ બરોબર કઈ રિપોર્ટનું પાવ નહીં આવે તો. તમને કહું ભાઈ સાહેબ, આ જે લોકોએ સમજવું, ભલે આપણને કોઈ કડવા ગણે યા ખરાબ ગણે, પાયલ કાંડ થયો એટલે સૌથી પહેલા તો ત્યાંની સ્થાનિક પોલીસ જે છે, એસપી સંજય થરાદ, એને એમ કીધેલું અમે તપાસ કરશું અને જે કઈ હશે એની બહાર લાવશું. આ પહેલી પ્રતિક્રિયા હું તમને કહું છું, શરૂઆતથી કહું છું. ઈ ડખો પત્યો પછી ભારતીય જનતા પાર્ટીને ખબર પડી પાટીદાર પાટીદાર મીંડું થવા, પાયલ ગોટી કાંડ, એટલે બધાએ કીધું ગમે એમ થાય તો. ભારતીય જનતા પાર્ટી કીધું અમારી સહાનુભૂતિ પાટીદાર સમાજની દીકરી સાથે છે અને અમે એમાં કઈ ચમરબંધીને નહીં છોડીએ. ભાજપ સહાનુભૂતિ લઈ જવાનું થયું એવું લાગ્યું એટલે કોંગ્રેસ વાળાએ ખાટકા લડી જ લેવું, બીજું ગમે એમ થાય. દીકરીને તો કોઈ હિસાબે ન્યાય અપાવે છૂટકો. પરેશ ધાનાણીએ કીધું કે અમે તો અલ્ટિમેટમ આપ્યું, હવે 24 કલાક છે તમારા હાથમાં, જુઓ, નહીતર પછી તમે નહીં કે અમે નહીં. પત્યું.
ખોડલધામને એમ થયું કે આપણે તો પાટીદારના બહુ હિમાયતી ગણાઈએ છીએ, આપણે કઈ નહીં બોલીએ તો ક્યાંય નહીં મેળ પડે, એટલે તેવો શ્રી પર પધાર્યા. દિનેશ બાંભણિયાણી મંડળી આવી ગયા મેદાનમાં, અમે દીકરીને મળવા જાય છે ને આમને તેમ. એને ગોગા કૂટ્યા. એને શું કીધું, જેની બેન ઠુમરે છે ને આ બેનનો પાયલ ગોટીનો કબજો લઈ લીધો, અમને મળવા દેતા નથી, આમ તેમ કરીને પાછા બુદ્ધિપૂર્વક આવતા રહ્યા. આ બધું પત્યું. હજી રહી ગયું તું તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કીધું એસઆઈટી ની રચના કરાશે. હું કામ, ચૂંટણી આવતી જ જતી હતી. આ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવવાની હતી એ ત્યારે હજી આવવાની વાર હતી, એટલે જાડું થતું ગયું. એટલે એસઆઈટી ની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ, એમ કે આની રચના કરવામાં આવી. એ ટીમમાં કોણ છે હજી કોઈને ખબર નથી. પેલા તો એ જ સંશોધનનો વિષય છે કે આ એસઆઈટી રચાણી હતી કે કેમ, એમાં જે હતા એ હું થયું, એને તપાસ કરી કે કેમ, એ પોતે જ એક રહસ્યમય ઘટના છે. એ જવા દો. હજી જાડું થયું તોય મેળ ન પડ્યો, કરવું હું? એટલે કીધું નિર્લિપ્ત રોયને હુકમનું પત્તું ઉતર્યા. નિર્લિપ્ત રોયને તપાસ સોંપી છે ને એની તો તમે જાણો છો એની પ્રમાણિકતા ઉપર કોઈને અસર નથી. જો સરકાર પણ કેવું અડધું પડધું સત્ય બોલવામાં કેવું બાકીનું બધું કબૂલ લે છે. નિર્લિપ્ત રોયની રજૂઆત જયારે એને સોંપવામાં આવી તપાસ, ત્યારે હું કીધું કે હવે આ કેસમાં કોઈને છોડવામાં નહીં આવે, કારણ કે અમે અત્યંત પ્રમાણિક એવા અધિકારીને આ તપાસ સોંપી. બાકીના બધા પ્રમાણિક નથી તો નક્કી થયું. તમે સ્વીકારો છો ને, તો તમારે તો એમ કેવું જોઈએ ને કે ભાઈ અમારી પાસે બધા પ્રમાણિક જ છે. એને બદલે તમારે કેવું પડ્યું કે આ પ્રમાણિક અફસરને તપાસ સોંપવામાં આવી. બધા ભગવાનની દયા છે, ફીફા ખાંડે છે. દિલીપ સંઘાણી પણ ત્યાં જઈ આવ્યા. દિલીપ સંઘાણીએ કીધું આ બધા જુઓ કેવું આયલું, પાયલ ગોટી કાંડમાં કેવું આયલું. દિલીપ સંઘાણી પછી એને કીધું દીકરી તું મુંજાતી નહીં, હું તને નોકરી આપી, મજા કર. હવે શું થયું ખબર છે? આ 3 મહિના થઈ ગયા, હરામ બરોબર નોકરીનો ઓર્ડર આપ્યો. હવે શું કે છે, તમારા ક્વોલિફિકેશન મુજબની જ્યારે પણ જગ્યા ખાલી થશે ત્યારે તમને આપશું. હવે આ શરતો લાગુ છે એ જે તે દિવસે ન બોલ્યા. છાપામાં આવી ગયું જાણે દિલીપભાઈ તો દત્તક લઈ લીધી હોય દીકરીને એમ. હવે બધા બુદ્ધિપૂર્વક ના કાંટા કાઢ્યા. આપણે જેને ઓલા જે ઓનલાઈન તમે મેટર મગાવો ને, કોઈ વસ્તુ લખ્યું ને શરતો લાગુ, આ શરતો લાગુ. આમ તમને કહું, બધા માનવ અધિકાર પંચે નોટિસ ફટકારી દીધી, 15 દિવસમાં જવાબ આપો નહીં તો અમે તમને ફાડી કહું. કોઈ કૂતરું તમારું માનતું નથી. માનવ અધિકાર પંચ એટલે કઈ હાંડ થઈ ગયા છો? એટલે તો આ બધા શું થયું? અમરેલી પોલીસ, એસઆઈટી, ખોડલધામ, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, નિર્લિપ્ત રોય, આ બધા હું ફીફા કાઢે તું જ હાંડ થઈ ગઈ છો. માનવ અધિકારે કોને નોટિસ મોકલીને કોઈએ સ્વીકારી કે નહીં, રાજા રામ જાણે. એ છાપામાં ગધેડો થાય, બાકી હરામ બરોબર કઈ થયું હોય તો. આ 3 મહિના થઈ ગયા, કોણે હું ઉખેડી લીધું મને કયો? કોઈનામાં કઈ પાવલું નથી. એલા ભાઈ હંધા ફીફા ખંડે ભેગા થઈને. ટૂંકમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન એજન્સી કે ટીમ જેને કહેવામાં એસઆઈટી, એ ખરી રીતે શું હોય છે ખબર છે? સ્પેશિયલ ઇન્ટરેસ્ટ ઓફ ટાઈમ પાસ, સમય પસાર કરો કોઈ હિસાબે. અને થઈ ગયો, ચૂંટણી પતી ગઈ. એટલે પાયલ ગોટી કાંડ તો આડઅસર છે, મૂળ તો લેટર કાંડ હતું. કૌશિકભાઈ વેકરિયા કટકટાવે છે. અને એ લેટરનો જે કહેવાય છે કે એફએસએલ રિપોર્ટ, એનું કઈ અતો પત્તો નથી. જો વાત જ ઈ છે, પાયલબેન છોડો ને, પાયલબેનમાં તમે જે પાપ કર્યું એની સજા તમને અલગ રીતે મળી જાય, પણ મૂળ ઘટના શું હતી? કૌશિક વેકરિયા ખાણ ખમીજના માફિયાઓ પાસેથી રૂપિયા કટકટાવે છે. આ વાત તો હકીકત. અને કૌશિક વેકરિયા પાસે સામાન્ય વ્યક્તિ નથી, વિધાનસભાના ઉપદંડક છે, એટલે કેબિનેટ રેન્ક જેવું એનું ગણાય, સમજી લ્યો. તો ઈ આક્ષેપની તો કોઈ ચર્ચા કરતા નથી. જેમ અહીંયા રાજકોટમાં ટીઆરપી કાંડ થયું તો સાગઠિયા ભ્રષ્ટાચારી, અરે ભાઈ સાગઠિયા ભલે આખું રાજકોટ ખાઈ જાય, પણ આ પાપી લોકોએ આ જેને સહી કરીને આ ડીંડક હાલવા દીધું એનું શું? એનું કઈ નહીં. બધાય છૂટી ગયા, તોપના ગોળા જેવા થઈને ફરે અત્યારે. બોલો, ગોઠવાઈ ગયા નોકરી ઉપર. બધા ખાના હતા, બધાની પછડી દેવાની હતી. કોઈની સરકારની ત્રેવડ છે આઈપીએસ ને આઈએએસ કક્ષાના કેડરના અધિકારીઓને કઠેડામાં લાવવાની? પાટલું ભીના ન થઈ જાય, કારણ કે એને બધા પાપ કર્યા છે. સરકારે ઓછી માયા નથી હોતી, ઓલા એના કૌભાંડ ખોલે. એટલે તમે જુઓ, સાગઠિયા હરામી, સાગઠિયા પૈસા. અરે ભાઈ ઘોડ્યો સાગઠિયા ભલે ને ખાઈ ગયો, ઈ જુદો કેસ છે. સાગઠિયા પૈસા ખાઈ ગયા એટલે 16 છોકરા બળીને મરી નથી ગયા. તમે હરામ ખાયા જેટલા અધિકારી છે એને આંખ મીચામણા કર્યા ને રૂપિયા કટકટાવ્યા, અથવા તો મફતની મજા માણવાની મજા લીધી, એમાં અમારા 16 છોકરા હુમાઈ ગયા. તો એનું શું થયું? કઈ નહીં.
એવી રીતે આમાં પાયલબેન, અરે ભાઈ પાયલબેન નો તો તમારું પાપ પાર્ટ 2 હતું. પાર્ટ 1 પાપ શું હતું? લેટર કાંડ, જેમાં કૌશિકભાઈ વેકરિયા રૂપિયા કટકટાવે છે એવી ફરિયાદ કરી ભારતીય જનતા પાર્ટીના લોકોએ લેખિતમાં. એ આવ્યું નારણ કાછડિયા પાસે. નારણ કાછડિયા એ પાછું મોકલું અહીંથી ખો રમત હોય ને એમ રત્નાકરજીને ને CR પાટીલને કે જુઓ આ ભાઈના કૌભાંડ છે ને તમે આની કંઈક તપાસ કરો. નારાયણ કાછડિયાએ જેને લેટર લખ્યો એને નારાયણ કાછડિયાએ ના પાડી કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટીની અંદરની વાત છે, બીજું તમે જે આક્ષેપ કરો છો એ ખોટા છે. હું ભાજપમાં છું, મને ખબર છે ભાજપ તો દૂધે ધોયેલું છે, કામ જેનું ગાય જેવું છે, ભાજપ કોંગ્રેસ જેવું નથી, એવું કઈ નહીં. એને પણ જા બિલાડી મોભા મોભ, એટલે કે એને ખબર તો છે જ કે 99% કટકટાવી વાત સાચી છે. અને આજ સુધી કૌશિક વેકરિયાએ રદિયો નથી આપ્યો. જો એટલા ઈમાનદાર કહેવાય, એને એ લેટર કાર્ડ નો રદિયો નથી આપ્યો કે ભાઈ હું મારી ઉપર આક્ષેપ થી ખોટા છે. એ ગાય જેવા થઈને બેહી ગયા. પાણીમાં ફટકડી નાખો તો હંધો કચરો હેઠે દબાઈ જાય ને એમ એને ફટકડી નાખી દીધી, કાંઈ બોલ્યા નહીં, ઘડીક ચૂપ થઈ ગયા, ફરાર જેવા થઈ ગયા. અને હવે જુઓ બધા સમૂહ લગ્નમાં એને જે તમે કહો વરના ફુવાની જેમ આટા મારતા ફરે છે, કોઈ કાંઈ કરતું નથી. એટલે આ બધા સત્તાના ખેલ છે. નહીં ના આ બધા સત્તાના ખેલ છે. કોઈને કાંઈ પડી નથી. પાયલ કાંડમાં ઠેઠ હજી છેલ્લે સુધી તમે જુઓ નિર્લિપ્ત રોય જેવા જે પ્રશાસનિક અધિકારી જેની એની પ્રમાણિકતા ઉપર કોઈને શંકા નથી, એવા લોકોને તપાસ સોંપી અને તેમ છતાંય ઈ પાછા કે છે કે અમે તપાસ સોંપી, ભાઈને રિપોર્ટ આપી દીધો ડીજીપી ને. ડીજીપી કે મને મળ્યો નથી. લ્યો, જાણે બાપે મારા વેર હોય. નિર્લિપ્ત રહીને તમે પૂછી ન શકો? આ ખો કેવું રમે છે તમે કલ્પના કરો. એટલે સરવાળે ટાઈમ પાસ કરવો તો એ થઈ ગયો. ચૂંટણી જીતાઈ ગઈ, અમરેલી પંથકમાં જીતાઈ ગઈ. હવે પાયલ જાણે, પોલીસ જાણે, જેનું જે થવું થાય. માનવ અધિકારનો જવાબ નથી મળ્યો, ખોડલધામનો જવાબ નથી મળ્યો, કોંગ્રેસના અલ્ટિમેટમનો જવાબ નથી મળ્યો, ભાજપે તપાસ કરી જવાબ નથી મળ્યો, દિલીપ સંઘાણીએ નોકરી આપવાની વાત કરી જવાબ નથી મળ્યો, SIT રિપોર્ટ કર્યો કે નહીં રાજા રામજળ એનો જવાબ નથી મળ્યો, નિર્લિપ્તનું હું છું રાજા કોઈ, અમરેલી પોલીસે તપાસ કરી એનો જવાબ. એટલે કેટલાક લોકો તપાસ કરે. તમારે શું છે આ મતદરિયામાં? તમારે કઈ રત્ન કાઢવાના હતા? શું છે એટલું બધું રહસ્ય કે 15-20 એજન્સીઓ તૂટી પડે છતાં સત્ય ઉજાગર ન થાય? જયારે કે હાવ દીવા જેવું ચોખ્ખું છે કે કૌશિકભાઈ કટકટાવે. તમે પૂછી લો ત્યાં ખાણી ખમીજ વાળાને, એમાં ક્યાં બીજું લાંબુ ટૂંકું છે? અને પાયલબેન ને તો વરઘોડો કાઢ્યો તો તમે જગ જાહેર છે ને, વિડીયો છે તો તમારી સામે તો દેખાય છે જેને વરઘોડો કાઢ્યો તો એને તમે સસ્પેન્ડ શું કામ કર્યા? પ્રાથમિક રીતે તમને સાચું લાગ્યું, તમે 3-4 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા. સસ્પેન્ડ શું કામ કર્યા? જો ખોટું હોય તો તમને ખબર તો છે કે લગભગ એક કુંડાળામાં પગ તો પડી જ ગયો છે, એટલે તમે એને સસ્પેન્ડ કર્યા. તો હવે આખી સરકાર હજી ફીફા ખાંડે, બોલો, એકબીજાને ખો આપતા ફરે. એટલે તમને કહું, સુરતના તક્ષશિલા કાંડ થી માંડી, કોચિંગ ક્લાસ થી માંડી, વડોદરાના હરણી કાંડ, અમદાવાદનું સાકરી જે તળાવ છે એનું કાંડ થી માંડી, અને તમે અહીં રાજકોટનું TRP કાંડ થી માંડીને અહીંયા જે કોરોના હોસ્પિટલ હળગી ગઈ હતી ને એમાં જે 6 દર્દી મરી ગયા તે, ત્યાંથી માંડીને મોરબીના પુલ કાંડ સુધી, આ બધામાં SIT હોય નિમાણી, તપાસ સમિતિ નિમાણી, સમરબંધીને છોડા હે નહીં, ગમે એવો છે ધડારૂપ સજા કરે, કોઈ કાળા કાગડાનું કઈ થયું નથી. બધા રાતી રાણ જેવા થઈને ફરે. જેના ગુજરી ગયા એ છાતી કૂટે, અને જે લોકો હરામ ખાયા હતા તાકાત વાળા એ અંદાજ બીજ અલગ કોકને બદલી થઈ ગઈ, કોકને 2 ઘડી સસ્પેન્ડ કર્યા. સસ્પેન્ડ કરે એમાં કાંઈ હોય નહીં. એ તો હરામનો પગાર અમથાઈ ખાતા હતા, હવે ઘરે હુતા ખાય. સસ્પેન્ડ સજા નથી, એ તો કાયદેસરની છટકબારી છે. તમને બુદ્ધિપૂર્વક એક રાખી મૂકો, 6 મહિના અહીંયા હરામના પૈસા અમથાઈ ખાતા હતા, હવે ઘરે પેટે હાથ ફેરવીને ખાઈ પીને હુઈ જાવ. સસ્પેન્ડ થાય એટલે હું એ કાળા પાણીની સજા છે. એનો ફોન થી કોન્ટેક્ટ ન હોય બધી જગ્યાએ, ને આમતું હવે નામ આબરૂ ગઈ જ છે તો એ તો હવે હાવ ખુલ્લે આમ કટકટાવશે. પેલા તો હજી ક્યાંક ઢાકો ડુંબો હોય. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, અમરેલી કાંડમાં શરૂઆતથી જ આપણે કીધું હતું કે તમે લખી રાખજો, કોઈનો કાંઈ વાળ વાંકો થાય તેમ નથી. અને કાંઈ થયું નહીં. હજી DGP અત્યારે ભાવનગરમાં આપણી સામે ડાચામાંથી ફાટ્યા. શું કીધું? મને રિપોર્ટ નથી મળ્યો. તમે માગી ન શકો રિપોર્ટ? તમારે હું ભીખ માંગવાની છે? રિપોર્ટ તમારે દાનમાં લેવાનો છે? નિર્લિપ્ત રોય રિપોર્ટ આપે મહેરબાની કરવાના છે? આ તમારું શું ગોઠવણ શું છે? તમે DGP છો શું છો? તમે માગી ન શકો? તમારા બાપે મારા વેર છે?
તમે ભાઈને પૂછી ન કહો નિલીત ભાઈ રિપોર્ટ નું શું થયું તારા મહિનાદીમાં આપવા તો કેમ નથી આવ્યો? પણ ક્યાંથી પૂછે? હંદાની પછડી દબાણી છે, હવના પગ હેઠે રેલા આવે એમ છે, એટલે બુદ્ધિપૂર્વક ખોખો રમે. જાણે કેમ નિર્લિપ્ત રોય કોઈ પાકિસ્તાનમાં હોય કે કોઈ વિઝા લેવા પડે એમ કે નિર્લિપ્ત રોય ફરાર પોતે ફરાર હોય કે ભાઈ ખબર નહીં હવે રિપોર્ટ હવે નિર્લિપ્ત રોય પકડાય પછી વાત. આ તો એના જેવી વાત થઈ. પેલા નિર્લિપ્ત રોય પણ SMS સ્ટેટ મોનિટરિંગ સેલના વડા છે, હા SMC ના. હવે એના વડા તમે ફોન કરીને પૂછી ન શકો? તમે અહીંયા આવા બેશરમીથી જવાબ આપો નથી મળ્યો એટલે હું તમને ખેરાત કોઈ આપી જાય તો તમને મળે એમ છે? ગોરબાપાને લોટ આપે એમ તમારે દેવાનું છે? આ કોઈ નીતિ નિયમ નથી? શું હાલત છે સાહેબ દેશમાં, ગુજરાતમાં તો. એટલે સરવાળે તમને કહું સરકારનું કામ પૂરું થઈ ગયું, ચૂંટણી જીતાઈ ગઈ, અમરેલીમાં જીતી ગયા, બરાબર. જે લોકો બધું ઉરલીને પાટીદારની અસ્મિતાનો સવાલ છે ને એવું બધું કર્યું હતું, એ બધું તમે જુઓ ઓર્ગેનાઇઝ ક્રાઇમ, એવી રીતે ઓર્ગેનાઇઝ પોલિટિક્સ ને એવી રીતે ઓર્ગેનાઇઝ ઇલેક્શન, બધું પતી ગયું. હવે કાંઈ કોઈનું થાય એમ નથી. ઓલી બેન બિચારી જે છે પાયલબેન, ઈ એના આનંદ યાજ્ઞિક એના જે એડવોકેટ છે એના થ્રુ હાઈકોર્ટમાં પિટિશન કરી છે કે ભાઈ તમે જે SP સંજય થરાદ છે અને PI પરમાર સહિતના લોકો આમે એક્શન લ્યો. નિર્લિપ્ત રોયે રિપોર્ટ આપી દીધો, એટલે કે અહીંયા તપાસ કરી લીધી, ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે બધું પતી ગયું, નજીકના ભવિષ્યમાં થાય. હજી સુધી કાંઈ થયું નથી. એમ એ હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટમાં તમે જાણો છો તારીખ પે તારીખ ત્યાં કાંઈ થાય એમ નથી. કોઈ કૌશિક વેકરિયાને પૂછતા નથી, કોઈ પત્ર લેટર કાંડ છે એનું કોઈ પૂછતા નથી, આક્ષેપ સાચા હતા કે ખોટા એ કોઈ પૂછતા નથી. એ આક્ષેપ ઉપર કોણે ભારતીય જનતા પાર્ટી હું એક્શન લીધા કોઈ પૂછતું નથી. આખી વાત ડાયવર્ટ થઈ ગઈ. પાયલબેન નું ગમે અરે પાયલબેન તો સાઈડમાં હતું, એ બીજું પાપ હતું. પેલું પાપ તો તમારું કૌભાંડ હતું. એ કૌભાંડમાં ભાઈ અત્યારે કૌશિકભાઈ વેકરિયા અનેક સમારોહોની શોભા વધારી રહ્યા છે અતિથિ વિશેષ અથવા તો મુખ્ય અતિથિ તરીકે. બોલો, આ આપણું લોકશાહી છે. શું કરી લેશો મને કયો? આ સ્થિતિ છે ભાઈ જી. અને આ પરિસ્થિતિ વચ્ચે વિધાનસભામાં આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે, એક બાજુ મહિલા સુરક્ષાની વાત કરે છે, તો મહિલા IPS અધિકારીઓ જે કામગીરી કરી રહ્યા છે એમની પણ પ્રશંસા કરે છે. એમાં કઈ ખોટું નથી, પણ આ પરિસ્થિતિ વચ્ચે એક દીકરીએ ન્યાય માટે જે ઝઝૂમવું પડે છે, તો આ દીકરી સાથે તો બીજા રાજનેતાઓ પણ છે, મોટા વકીલ પણ છે, પણ જે બીજા આમ નાગરિકો છે એમણે પોતાનો ન્યાય મેળવવા માટે શું નહીં કરવું પડતું? એમને તો કોઈ ન્યાયની આશા જ નહીં રહેતી હોય ને, કે એ તો હાઈકોર્ટ સુધી જઈ શકતા નથી નાના માણસો તો. હર્ષ સંઘવી છે ને અમારું બહુ પ્રીતિપાત્ર વ્યક્તિત્વ છે. હર્ષ સંઘવી, એને ખરાબ લાગે છે એ જુદી ઘટના છે, પણ હાવ સાચું તમને કહું. એટલે ભાઈ સાહેબ તમે ગૃહ મંત્રી જુઓ, જેટલી વખત ડ્રગ્સ પકડાણા પીઠ થપથપાવે. બોલો પોલીસ વાળાને ધન્ય હો તમે પકડ્યા. જેને જે કોઈ તંત્ર હોય એનું, કોસ્ટગાર્ડ હોય તો કોસ્ટગાર્ડ, પોલીસ હોય તો પોલીસ, બીજા હોય તો બીજા, વાહ 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 તમે પકડ્યું. એટલે ભલા માણસ ઠીક છે પકડ્યું, હાલો. આવે છે ક્યાંથી? તમારે તો પોલીસને કેવું જોઈએ ને ભાઈ તમારામાં એવી શું નબળાઈ છે કે લોકો આ રૂટ ઉપર મોકલવાનું વધુ પસંદ કરે છે? એમ કેવું જોઈએ ને. હું સમાચાર ચૂકી જાઉં, કોઈ છાપામાં મુખ્ય સમાચાર ચૂકી જાઉં, તોય માલિક મને કે વાહ જગદીશભાઈ વાહ વાહ. એવું સાંભળ્યું ક્યાંય એવું હોય કે આજે જગદીશભાઈ 3 જ સમાચાર ચૂકી ગયા, આજે 4 જ સમાચાર ચૂકી ગયા, આજે 5 જ સમાચાર ચૂકી ગયા? એવું હોય કોઈ દી? કાઢી ન મૂકે ફટાક કરતા કે ભાઈ એક વખત ભૂલ થાય, 2 વખત, તમે મોટા મોટા સમાચાર કા ચૂકી જાવ? એવી રીતે આ પકડાય વારંવાર તો ઇનામ આપે, લ્યો કે તમે બહુ સારું પકડ્યું. એટલે આ પકડ્યું એ તો ઠીક છે, પકડવા હાટું જ એને રાખ્યા. એને કઈ બીજું કઈ આરતી પૂજા હાટું તો રાખ્યા. પોલીસ શું કામ રાખી? મંજીરા વગાડવા? તો તમને પકડવા હાટું જ રાખ્યા. પણ તમે એમ કેમ નથી પૂછતા કે ભાઈ તમારામાં એવું શું આકર્ષણ છે કે આ જ રૂટ ઉપરથી તમને બધા મોકલ્યા કરે છે? અને બીજું કોણ મોકલે એ રાજા રામ જાણે, કોણ લેનારા હતા રાજા રામ જાણે. એટલે કરોડો રૂપિયાનો માલ એમ ન આવે. કબૂતર જા જા જા, કબૂતર જા જા જા, એવું હોય કોઈ દી? હું ને તમે એમેઝોન થી માંડીને ફ્લિપકાર્ટ સુધીમાંથી જે કઈ 5-50 રૂપિયાની એક બોલપેન મગાવજો ખાલી ઓનલાઈન, 3 ચિઠ્ઠી આવશે. એક તમે ડિલિવરી મેન તમને આપશે, સહી કરીને તમારે રાખવાની, એક ડિલિવરી મેન પોતાની પાસે રાખે ને એક ઓફિસમાં જમા કરાવે. 5 રૂપિયાની વસ્તુ હોય ને તોય 3 ચિઠ્ઠી હોય કે આ માલ લેનાર, મોકલનાર અને ડિલિવરી કરનાર. તો આ કરોડો રૂપિયાનું ડ્રગ્સ એમને આવે. કોક એમને દરિયામાં મોકલી દે, તણાતું જા જા જા. એને એમ ખબર છે કે આ મોજા જે છે ને એ ગમે એમ થાય જુનાગઢ જ જાહે કે જાફરાબાદ જ જાહે કે સુરેન્દ્રનગર જ જાહે કે ભાઈ કચ્છમાં જ જાહે. આ મોજા એવા હોય, દરિયાના મોજા. તમે વિચાર તો કરો.
કેવા ઉલ્લુ બનાવે છે કે તરતા એમ કે ડ્રગ્સ આવી ગયું, કરોડો રૂપિયાનું, હો પાછું રકમ તો નાની હોય જ નહીં, કરોડો રૂપિયાનું ડ્રગ તરતા આવડી ગયું ને કોસ્ટગાર્ડ લોકો એમ કે એને કોસ્ટગાર્ડ ખાલી કોથળી જ જોયું, પછી કોણ મોકલે એ કોસ્ટગાર્ડ જોવે નહીં. તમારી આંખી ફૂટી ગઈ છે, તમારી પાસે દૂરબીન શેના માટે આપ્યા? કુદરતી દ્રશ્યો માણવા. તમારામાં અક્કલ નો જ્યાં દરિયામાં ક્યાં ઝાડવા છે કે ડુંગર છે કે વળાંક આવે કે ઊંધા હમું થાય, ભાઈ દેખાય નહીં, કાંઈથી આ યુ ટર્ન હતો દરિયામાં હોય એવું પુલ કેવું કઈ છે? અહીંથી દરિયો તમારી નજર પડે ત્યાં સુધી દરિયો તો દરિયો હોતા હે, પાણી હમથળ છે, તો તમને ગમે એ વસ્તુ દેખાય આવે તો આ તમને એવા હોડકા કા ન દેખાણા જેને આ પાણીમાં, અને તમારા સુધી સૌરાષ્ટ્રના સાગર કાંઠા સુધી તમારે ત્યાં આ પડી જાય, આ પડીકા આવી જાય ડ્રગ્સ ના, તો ઈ એમને એવો પ્રવાહ કયો છે પાણીનો કે ડ્રગ્સ માફિયાઓને એમ ખબર પડે કે પાણી ગમે એમ થાય, આ કચ્છ સિવાય ક્યાંય આડાવડું મોજું નહીં જાય, એવું સાંભળ્યું ક્યાંય? તો હદ નથી ગઈ. એટલે અહીંયા આવીને ઉતારી જાય છે અને આ પાપી લોકો લઈ લે છે. અને તમારી જાણ ખાતર જંગલ મેં મોર નાચા કિસને દેખા, કેટલું પકડાવવાનું કેમ ખબર ને, કેટલું બારોબાર નહીં વેચી નાખતા એની શું ખાતરી? એટલે ખરેખર તો હર્ષ સંઘવીએ એને દાટ દેવી જોઈએ, કીધું આજ પછી એક પણ પડીકું અહીંયા કોઈ મોકલવાની જરૂરત નથી, તમારી નોકરી જોખમમાં મુકાઈ જશે, લખી રાખજો. તમારામાં એવું શું ખામી છે કે તમે ત્યાં મોકલવાની કોશિશ કરે? ઘડીએ એક બે વખત સમજ્યા તમારું પેટ્રોલિંગ કઈ બરાબર નથી લાગતું, તો જ એને એમ લાગે ને કે અહીંયા રેઢું પડ છે, અહીંયા શું કામ મોકલે છે, એવું ના પૂછવું જોઈએ. એને બદલે વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. એટલે તમને કહું, હર્ષ સંઘવીએ વિધાનસભામાં શું કીધું, અમારી બેનું દીકરીઓ બહુ સારી છે, સલામતી છે, ને અમારા પીઆઈ જે છે મહિલા કોન્સ્ટેબલો બહુ સારા છે ને. એટલે હવે આનું શું કરી લેવું ને? પાયલ કાંડ તો મેં તમને આગળ આખું વર્ણન તો કર્યું. એટલે રાહત ઇન્દોરીની એક પંક્તિ છે, ઇમરાનભાઈ, જી સર, झूठों ने झूठों से कहा कि सच बोलो, झूठों ने झूठों से कहा कि सच बोलो, सरकारी ऐलान हुआ है सच बोलो, और अंदर तो झूठों की पूरी मंडी भरी है, बाहर बोर्ड में लिखा है सच बोलो. આ ઈ ડખો છે, બોલવામાં શું જાય છે? એક ડ્રગ્સ માફિયા સત્તાવાર રીતે પકડાઈ ગયો, એને મહિના થયા 6. સાંભળજો, એના ફોટા હર્ષ સંઘવીથી માંડીને બધા જ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાથે એના ફોટા વાયરલ થયા, છાપામાં છપાણા, મીડિયામાં આવી ગયું. ઈ ભાઈ ડ્રગ પેડલર તરીકે પકડાણો. ભાઈ ડ્રગ્સ ક્યાંકથી આવતું હતું, ઈ એને લીધું, ડ્રગનો જ માફિયો છે, ઈ પકડાઈ ગયો. બરાબર, ચમરબંધીને નહીં છોડનારાનો કેનારાએ શું કીધું? રિમાન્ડ ઉપર લઈ લો, રિમાન્ડ ઉપર લઈ લો. આજની તારીખે તમે ને હું ચર્ચા કરીએ છીએ, મહિના થયા 6 થી 7, એક લીટી બહાર નથી આવી કે ક્યાંથી ડ્રગ્સ મોકલતા હતા, ક્યાં મોકલવાનું હતું. બોલો, પ્રશ્ન રિમાન્ડમાં બીજું પૂછવાનું શું હોય? હાલો, એ ડ્રગ્સ ના પેડલર છે, એને એમ પૂછે તમારું ગોત્ર શું છે, કૌશિક ગોત્ર છે કે તમારું ફલાણું ગોત્ર છે, તમારે હું દીકરી દેવી છે? ભાઠા 5 ના મારવા જોઈએ કે ભાઈ કોણ મોકલશે, તારે કોને દેવાની હતી? હાલો, મોકલવા વાળા ઘોડ્યા અફઘાનિસ્તાન માંથી એમને કે મોકલી દીધા ડ્રગ માફિયા, બે ઘડી માની લો. તમે અહીં ક્યાંક ઉતારવાના તો હતા ને? એનો અર્થ એમ થયો કે સ્કૂલ કોલેજીસ વગેરેમાં આપણી યુવા પેઢી છે એને તમે ડ્રગ્સ પહોંચાડવાના હતા, તો આપણી યુવા પેઢીને બરબાદ કરવાની વાત છે, તો ઈ તો તમારે કમસે કમ મેળવવું જોઈએ ને. ઈ ભાઈને શું થયું એ રામ જાણે. આજની તારીખે 6-7 મહિના થઈ ગયા, પકડાઈ ગયો, ગૂગલમાં સર્ચ કરવાની છૂટ. ડ્રગ્સ માફિયા જે પકડાનો પેડલર, એના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેના ફોટા છે ને એનું રિમાન્ડ લેવાની વાત આવી છાપામાં, પછી એનું કાંઈ ના આવ્યું. ઈ જીવે છે કે નહીં એ રામ જાણે, રિમાન્ડમાં હું ઉકેળ્યું એ રામ જાણે, જેલમાં છે કે છૂટી ગયો એ રામ જાણે, કોઈ કઈ બોલતા જ નથી, જાણે કઈ થયું જ નથી. બોલો, એટલે આવી અરાજકતાની ચરમસીમા છે. એટલે ભાઈ મેં કીધું ને, હર્ષ સંઘવી અમારો પ્રીતિ પાત્ર છે, એને જરા દુઃખ લાગે, તમે શું કામ આમ કહો? ભલા માણા, તમે યાર ક્યાંય ધડારૂપ વાત તો કરો. આ સુરતમાં ઓલા ભાઈ જે પેલા એક દીકરીનું ગળું કાપ્યું, તો હમણાં 2-4 દી પહેલા પાછું ગળું ન કાપી નાખ્યું. શું કરી લીધું મને કયો? તમને નડે હું? એટલે મને તો ઈ થાય, તમે આ સરકાર ઉપર જુઓ, અમારે તમને ટીકા કરવી પડે, વખાણ કરો, અમારે શું કઈ, અમે તમારે કઈ હોપારી લીધી છે? તો તમે એવું ધડારૂપ કામ કરો તો વખાણ ન કરીએ ભાઈ બહુ સારી વાત છે, ગૃહમંત્રી કોને કહેવાય એમ. એને બદલે કાંઈ નહીં, જેને ફાવે, આ તો રામ રાજે, રામ રાખે એમ રહીએ, એના જેવું થયું. તમને કોઈક ન મારી નાખે તો કહેવાય કે બહુ સારું, મારી નાખે તો હે કરીને બધા ઉભા રહે. પાયલ કાંડ થી માંડીને જેટલું પણ વિધાનસભા સુધી બોલવામાં નકરી ફિલોસોફી છે. ચૂંટણી પૂરી થઈ ગઈ, કોઈને કાંઈ પડી નથી, ચૂંટણી જીતાઈ ગઈ, પાયલની જગ્યાએ, દિલીપ સંઘાણી એની જગ્યાએ,
પાટીદાર એની સંખ્યાએ, કોંગ્રેસ એની જગ્યાએ, ભાજપ એની જગ્યાએ, નિર્લિપ રોય એની જગ્યાએ, એસઆઈટી એની જગ્યાએ અને માનવ પંચ એની જગ્યાએ. કોઈ કૂતરું કઈ નહીં, બધા ફીફા ખાંડીને 2-4 મહિના કાઢ. બોલો શું કરશો? આવી સર, સ્થિતિ હવે છે. આ પાયલબેનને કઈ રીતે ન્યાય મળે છે જોવાનું રહેશે. એ આપણી જે પોલીસ તંત્ર કહો કે ન્યાય તંત્ર એની કસોટી પણ બની રહેશે. પાયલબેનનું શું થાય છે? જી જી. આપ અમારી સાથે સમય કાઢીને જોડાયા એ માટે ખૂબ ખૂબ આભાર સર.